સ્વાધ્યાય 5 દાખલા નંબર 5 હવે જો કે નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવો. આપણે જો કે અગાઉ આપણે જો કે મુખ્ય પૂર્ણાંક એ મેળવ્યો તેની પરથી ધ્રુવીય સંખ્યા મેળવી હતી. એ જ રીતે ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું છે. તો આપણને પેલું આપ્યું છે પાંચમાનું પેલું છે 1 + 7i upon 2 - I all over square 1 + 7i 2 - I all over square. તો બાળકો આ દાખલો છે પહેલો દાખલો છે એવો જ પાછો બીજો દાખલો છે બરોબર. તો પહેલા દાખલામાં જ વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે પેલા તાને સાદું આ સંકર સંખ્યા છે એટલે z આગળ લખી શકીએ. આનું સાદું તો 1 + 7i તો એમનું જ રહેશે. આને પૂર્ણ વર્ગથી છોડી નાખો તો 4 - 4i + i સ્ક્વેર. આપણે પૂર્ણ વર્ગથી છોડ્યું 1 + 7i આ 4 - 4i -1 i સ્ક્વેર = -1. રેડી? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે 1 + 7i upon 4 - 1 = 3 - 4i. એટલે આપણે સાદું રૂપ લીધું. હવે બાળકો અહીંયા z a + ib સ્વરૂપમાં ફેરવાનું થાય. z a + ib. તો આવી રીતે તમને છેદ આપ્યો હોય ત્યારે આપણે કોણી લેવાની થાય છે. તો કોણી ટેકિંગ સોલ્વ 3 + 4i upon 3 + 4i. હવે ગુણાકાર કરી નાખો 1 વડે 3 + 4i પ્લસ 7 * 21 i 7 * 4 = 28 i * i² બાય પૂર્ણ તફાવત લાવ્યો છે 9 - 16 i². રેડી? હવે આ આપણે જોઈએ કે i² 3 + 25i 21 + 4 -28i sorry i² = -1 એટલે 28 only 9 + 16 i² = -1 માઇનસ પ્લસ થઈ જશે. રેડી? હવે બાળકો તમે જોઈ શકો -28 + 3 -25 + 25i upon 9 + 16 = 25. ઈ પણ ઉપરથી 25 સામાન્ય છેદના 25 સાથે જાશે એટલે -1 + i વધશે 25 કોમન નીકળશે અહીંયા. રેડી? જે છેદ સાથે જાશે તો -1 + i વધશે. હવે આપણે જોઈએ કે અહીંયા આપણે કહી શકીએ કે આ ને z a + ib સાથે સરખાવતા. તો આને a + ib સાથે સરખાવતા તો a = -1 b = +1 ab આપણે એમ કહી શકીએ ab = -1 અને +1. જે આપણે જોઈએ કે x આમ ઋણ y આમ ધન સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ જે બીજા ચરણમાં છે. બરોબર? શા માટે આવું કરવાનું છે તમને ખબર છે? મુખ્ય પૂર્ણાંક શોધવાનો છે એટલા માટે આપણે ચરણ વિશે માહિતી હોવી જરૂરી છે. રેડી? પછી mod z = r √a² + b². તો ab ની વેલ્યુ તમારી પાસે છે -1 ને +1. તો અહીંયા તમે કહી શકો √1 + 1 = √2. કારણ કે -1 નો વર્ગ પ્લસ થશે અને +1. રેડી? √2. હવે બાળકો tan θ = mod b/a. therefore tan θ = mod b b = +1 upon -1. therefore tan θ = +1. માનકની બહાર નીકળશે એટલે આપણે જો કે માઈનસ છે પ્લસ થશે. therefore tan θ = 10π/4. tan કટ થાય. therefore θ = π/4. રેડી? તો હવે બાળકો આગળ આપણે જોઈએ. આપણે એમ કહી શકીએ કે અહીં AB -1 1
એ બીજા ચરણમાં છે. તેથી therefore arrange of z મુખ્ય પૂર્ણાંક arrange of z મુખ્ય પૂર્ણાંક z નો મુખ્ય પૂર્ણાંક તો આપણે કહી શકીએ કે પાઈ માઈનસ થીટા. બરાબર, તમને યાદ હોય તો મેં તમને આ એકમ વર્તુળ ઉપર કરાવ્યું છે. આપણે જોઈએ કે આ થીટા, આ માઈનસ થીટા, આ પાઈ માઈનસ થીટા, આ થીટા માઈનસ પાઈ. જો મુખ્ય પૂર્ણાંક માટે ઓન્લી ફોર મુખ્ય પૂર્ણાંક માટે જ આ લેવાનું થાય. એટલે સેકન્ડ ક્વાડ્રન્ટમાં પાઈ માઈનસ થીટા આવશે બાળકો. થીટા ઇઝ ઇક્વલ તમારી પાસે છે પાઈ બાય 4, પાઈ માઈનસ પાઈ બાય 4 ઇઝ ઇક્વલ 3 પાઈ બાય 4, 3 પાઈ બાય 4. હવે બાળકો આપણે ધ્રુવીય સ્વરૂપ જોવાનું છે. ધ્રુવીય સ્વરૂપ z ઇઝ ઇક્વલ r બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા r. r આપણી પાસે છે √2 cos 3 pi by 4 plus I sin 3 pi by 4. રેડી? આ આપણું થશે ધ્રુવીય સ્વરૂપ. સમ નંબર 5. હવે એના પછી છે સમ નંબર 5 નો સેકન્ડ. वन प्लस 3i अपॉन 1 माइनस 2i. હવે બાળકો આમાં તો બીજું કઈ સાદું નથી, ડાયરેક્ટ તમારે કરણી જ લેવાની છે. છેદની કરણી 1 plus 3i upon 1 minus 2i. Taking short 1 plus 2i upon 1 plus 2i. ઉપરના સાથે ગુણાકાર, છેદના આપણે જો કે તફાવતનો અવયવ થશે. 1 સાથે ગુણશો એટલે 1 plus 2i, 3i સાથે ગુણશો એટલે plus 3i, 3 દુ 6i સ્ક્વેર 6i સ્ક્વેર બાય પ્રથમ પદનો વર્ગ એટલે 1 માઈનસ બીજા પદનો વર્ગ એટલે 4i સ્ક્વેર. 1 plus 5i 3 ને 2 5, i સ્ક્વેર ઇઝ ઇક્વલ -1 એટલે -6 અને 1 plus 4 i square is equal -1 minus plus. હવે બાળકો અહીંયા તમે જોઈ શકો કે -6 plus 1 -5. રેડી? અને આપણે જોઈએ કે અહીંયા આ પ્લસ 5i છેદમાં 5, અંશના 5 સાથે છેદના 5 જાશે, સામાન્ય નીકળશે એટલે તો -1 plus i. તો બાળકો આગલો દાખલો જે આપણે નંબર 1 કર્યો ઈ અહીંથી સેમ જો ત્યાં પણ તમે જો કે z આપણને -i એટલે -1 i જ મળ્યા છે. તો અહીંથી ફરી પાછું તમારે ઈ દાખલો રિપીટ કરવાનો થાય. વ્યવસ્થિત જોઈ લેજો, તમારે રીતે ચેક કરી લેજો. બરોબર?
તો બાળકો 6 થી 9 પ્રત્યેક સમીકરણનો ઉકેલ મેળવો. હવે અહીંયા તમારે ઉકેલ મેળવવાનો છે. આપણે અગાઉ પણ આ રીતે દાખલા આવી ગયેલા છે, ઉકેલ મેળવવો છે સમીકરણનો. તો બાળકો અહીંયા પહેલા તો ABC A is equal 3, B is equal -4, C is equal 20/3. હવે આપણે ડાયરેક્ટ સૂત્ર જ મૂકતા હતા. ઉકેલ બરોબર છે. ઉકેલ x is equal -b plus or minus under root 4ab 4ac sorry minus b square into I upon 2a. delta is equal b square minus 4ac. પણ આપણે જોઈએ કે આ જે સંકર સંખ્યા છે, કોમ્પ્લેક્સ નંબરની અંદર આપણે 4ac આગળ લેવાના છે, b square minus પાછળ લેવાના છે કાલ્પનિક સંખ્યા લેવા માટે. હવે b square is equal -4 છે, b is equal -4 તો minus minus plus 4 plus or minus under root 4 a is equal 20/3, c is equal આપણે જોઈએ કે a is equal 3 અને c is equal 20/3 minus b square -4 નો સ્ક્વેર 16 into I by 2 multiply 3 a is equal 3. તો અહીંયા આપણે જોઈએ કે 3 3 કટ થાય છે. આ 4 plus or minus 20 ચોકુ 80 minus 16 into I by 6. આ 4 plus or minus under 10 માંથી 6 4 7 માંથી 1 એટલે 6 into I by 6. એટલે અહીંયા 64 થઈ ગયા બરોબર છે. ફરી પાછું 10 માંથી 6 4 7 માંથી 1 એટલે 6. આ 4 plus or minus 8I by 6. ઉપરથી 2 કોમન છેદના 2 સાથે જાશે એટલે 2 plus or minus આ 4I by 3 2/3 plus or minus 4/3 into I. ઉપરના બે કોમન ઈ છેદના બે સાથે ગયા એટલે 3 વધે છે. સ્વતંત્ર છેદ લઈ ગયો. (2/3 plus or minus 4/3 into I. બરાબર. અહીં ક્યારેક આન્સરમાં છે ને I આગળ હોય છે, આગળથી પાછળ ગમે ત્યાં તમે લખી શકો બરોબર છે.